જે બે કૃતિ પ્રસ્તુત કરવામાં આવી હતી એ બંને કૃતિને નાનુભાઈ તરફથી 501 રૂપિયા આપી સન્માનિત કરવામાં આવે છે, તેના માટે જોરદાર તાળીઓ થઈ જાય. ત્યારબાદ હવે હું પાચુભાઈને વિનંતી કરીશ કે તેઓ પોતાનું વક્તવ્ય અહીંયા રજૂ કરશે. વાલી મીટિંગની અંદર ઉપસ્થિત મહેમાન શ્રી આદરણીય વિશાલભાઈ, આદરણીય નાનુભાઈ, આદરણીય લવજીભાઈ અને આ શાળાનું સુકાન જેમના ખૂબ સુંદર હાથોમાં સોંપવામાં આવ્યું એવા આ શાળાના આચાર્ય ભાઈ શ્રી બાબુભાઈ ભમર, આપ સૌ વાલી, તમામ વિદ્યાર્થી અને શિક્ષકગણ, અને એમાં પણ બહુ બધી ઓછી શાળામાં જોવા મળે છે આજે પ્રાઇવેટ શાળાઓમાં જે શિક્ષક બહેનો અને એ આરએમડી સંકુલમાં તમે જેની નીચે તૈયાર થાવ છો, જેમના નીચે તમારા જીવનનું ઘડતર કરો છો, એ શિક્ષકો પણ આ ઉજળી પરંપરાને સાથે લઈને ચાલે છે. એ વાલી તરીકે હું તમને એટલું કહું કે તમારા નસીબ છે કે તમારું બાળક ભારત વાત્સલ્યની અંદર ઉછરે છે, ભણે છે, મોટું થાય છે, સંસ્કરિત થાય છે. એટલે એક વખત એ બાબતને આપણે એકવાર જોરદાર તાળીઓથી વધારીએ. ઘણી જગ્યાએ એવું લખેલું હોય કે વિશાળ કેમ્પસની અંદર શિક્ષણ વ્યવસ્થા ઘણી જગ્યાએ વાંચવા મળે, અને કેમ્પસની મુલાકાત લઈ ત્યારે ખબર પડે કે એ ઉપરના માળે ચડવા માટે સીડીમાં 2 જણા એક સાથે ન ચાલી શકે. ત્યારે વાસ્તવિક રૂપમાં વિશાળ કેમ્પસ જો મળ્યું હોય તો નસીબદાર છે કે આરએમડીને એટલું મોટું વિશાળ કેમ્પસ મળ્યું છે. બાબુભાઈ થી હું વર્ષોથી પરિચિત છું, અને મને એ સ્વીકારતા કોઈ સંકોચ નહીં થાય કે શિક્ષણ લાઈનમાં બીએડ પૂરું કર્યા પછી વિશાલભાઈ મને કોઈ આંગળી પકડીને શિક્ષણ લાઈનમાં જો કોઈ લઈ ગયું હોય તો એ બાબુભાઈ છે. 2009-10માં જ્યારે બીએડ પૂરું કર્યું મેં, અને ઈશ્વરાનંદ સ્કૂલની અંદર હું ઇન્ટરવ્યૂ આપવા ગયો, પણ શનિવાર હતો, ખબર નહીં, હું ગયો એટલે બાલસભા શરૂ હતી, અને આજે શનિવાર છે, જો બાબુભાઈ યાદ કર્યું, આજે શનિવાર છે. તો આ સંજોગો કરે છે બધું, આ બધું આપણા હાથમાં નથી હોતું, ઘણું નિયતિના હાથમાં હોય છે. તો મને કહેવામાં આવ્યું કે બાલસભા શરૂ છે, તમે કાંઈ બોલશો? હવે માયકી મારો વિષય પહેલેથી હતો. મેં કીધું હું સંચાલન કરીશ, અને બાલસભાનું સંચાલન કર્યું. એ જ મારો ડેમો લેક્ચર બાપભાઈ, બરોબર ને? બાલસભાનું સંચાલન કર્યું એ જ ડેમો લેક્ચર. મને ગુજરાતીના શિક્ષક તરીકે સિલેક્ટ કરવામાં આવ્યા. બાળકોને ભણાવો, તમે હું વ્યાકરણ શીખો, તમને કેવો પાઠનું વિષય વસ્તુ કેવું છે કંઈ જ પૂછવામાં નથી આવ્યું. કહેવાનો મતલબ અહીંયા હું ઊભા મારો વખાણ કરું, મારો અંગૂઠોથી હું ચરણના મતલબ મારું માતમ ન વધે, એ તો કોક લે તો વધે. પણ કહેવાનો મતલબ કાંઈક તમારી અંદર હોય તો વ્યક્તિ તમને સ્વીકારી લેતા હોય છે કે આનામાં કાંઈક દમ છે. પેલી ઈયળને ભમરી જે ટાંક મારે પોતાની, એ ડંખ લાગવાથી જે ઈયળ કૂદી પડે એને પકડી લે અને દરમાં નાખી દઈને 6 મહિના પછી એને પાંખું આવે. પણ જે ગોટો વળી જાય ને એને પડી રહેવા દે, ગોટો વળેલા પીડા જ રહેશે, યાદ રાખજો. અને માત્ર 2500 રૂપિયા પગાર પર મંથની મારી સાથે વાત થઈ એમના ટ્રસ્ટીની. અને બપોરના ટાઈમે જમવા ગયા, જમીન આવતા હતા, મને તાદ્રશ્ય યાદ છે ચિત્ર. બાપભાઈએ મારા હાથમાં હાથ મૂકી અને કીધું, સાહેબ બધું થઈ જાય, કામ કરો, તમે કામ કરી શકશો, બહુ સરસ. આ પહેલા શબ્દો એને.
ત્યાંથી જર્ની શરૂ કરી અને આજનો પગાર કદાચ પર ડે 2500 થી વધારે છે. કહેવાનો મતલબ ઝરણાની માફક પાણી બનો. પાણી તમે વિશાળ નર્મદા ડેમની જેવું નહીં બનો, કારણ કે બંધિયાર પાણી છે ને એ વહેતા પાણી જેટલું સ્વચ્છ નથી, વહેતા પાણી જેટલું એ જોવું સારું નથી. એટલે વહેતું પાણી બનો. હરેક સમયે તમે તમારે અલગ 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 આગળનું વિચારો હંમેશા, કે એની પછી શું, એની પછી શું. પરિસ્થિતિ બધાયની ગરીબ જ હોય એવું નથી હોતું કે કોઈ એવું બહાનું ન કાઢતા કે અમને ભણવાનો પૂરેપૂરતો ચાન્સ ન મળ્યો, અમારી આર્થિક પરિસ્થિતિ ગરીબ હતી. કોણે કીધું ગરીબ છીએ? મકરંદ દવે બહુ સરસ કીધું. કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાગ કાં ભૂલી જા મન રે ભોળા આપણા જુદા આંખ. અને થોડાક નથી સિક્કા પાસે થોડીક નથી નોટ, તેમાં તેસું બગડી ગયું, તેમાં તેસી ખોટ. ના ફાવતી હોય એને તમે ફોર વ્હીલ આપી દો, ઓટો ડ્રાઈવ મોડ હોય ને તો એ ઘરે ન પહોંચી શકે. શું કામ? એનામાં ખુદનામાં લાયકાત નથી. એ વસ્તુ પહેલા લાયક બનાવો, અને લાયક બન્યા પછી એની અંદર પીરસો તો એ રોડું લાગે, એ સારું લાગે. તમે અહીંયા ભણવા માટે આવો છો, અહીંયા મેં જોયું એટલે પાછળ મારી નજર ગઈ. તમારે વત્સલ બેઠો છે પાછળ, વત્સલ કામળિયા, વત્સલ લક્ષ્મણભાઈ કામળિયા. હું એને યાદ એટલે નથી કરતો કે મારા મોટા ભાઈનો દીકરો થાય, એટલા માટે યાદ નથી કરતો. હું એટલા માટે યાદ કરું છું કે આ શાળાના શિક્ષકોને એને બોલાવીને ક્યારેક પૂછવું કે જો તો ખાલી ફોટો દેખાડવો કે આ ફોર વ્હીલ મને લેવી છે, વત્સલ આમાં તને શું લાગે? તમે માનશો નહીં, ગૂગલ જેટલું નહીં જણાવી શકે ને એટલું જણાવી દેશે, એટલું નોલેજ છે એની પાસે બધી બાબતો. કે મારે ફોન લેવો ને તો મેં પૂછ્યું કે હું આ ફોન લઉં છું, મને તરત કમ્પેર કરીને કહી દીધું આ ફોનમાં આવા ફીચર્સ આવે, આ ફોનમાં આવું આવે, આ ફોન સારો, આ ફોન નહીં સારો. અને મેં ખરેખર એ ફોન બંધ રાખ્યો ને એને કીધું નહીં લીધું, અને ખરેખર મજા આવે છે ફોન વાપરવાની. આપણે જયરાજભાઈ ફોર વ્હીલ લીધી, હમણાં ઈવી ફોર વ્હીલ લીધી છે, કદાચ સ્ટેટસમાં જોયું હોય તો. ઈ ફોર વ્હીલની ડિટેલ એને આજથી 8 મહિના પહેલા અમને કીધી હતી, પણ એને એવું એ કીધું હતું કે ઇલેક્ટ્રિક કારનો જમાનો આવશે, અત્યારે પહેલા થોડુંક ડીઝલ ચલાવી લ્યો કે તમે. અને એને જ્યારે એવું કહેવામાં આવ્યું કે આ જયરાજભાઈએ તો લીધી, ત્યારે એને એનું પણ એવું સરસ મજાનો જવાબ દીધો કે એની પાસે 4-5 ફોર વ્હીલ હોય, એને પાર્ટ ટાઈમ યુઝ કરવા માટે લીધી છે, અને આપણી પાસે એક જ હોય. એટલે આપણે બરોબર એવી લેવી જોઈએ કે જે આપણા માટે કાયમી કાયમ આવે. તો કહેવાનો મતલબ કે આ વિઝન ક્યાંથી ક્લિયર થાય છે? આ સ્કૂલમાંથી થાય છે. એના શિક્ષકોએ ક્યાંક એને એ રીતે ગાઈડ કર્યો છે, આરએમડીમાં ક્યાંક એને એવું નોલેજ મળ્યું છે, ક્યાંક એવું વાતાવરણ મળ્યું છે કે અહીંના બાળકની પાસે, આ શાળાના બાળકની પાસે આટલું નોલેજ છે આધુનિક સમયનું. અને આ નોલેજ હરેક બાળકની પાસે હોવું જોઈએ, હું તો એવું માનું છું. કારણ કે અત્યારની વર્તમાન શિક્ષણ પદ્ધતિ તમે જુઓ, લોકશાળાની એક પદ્ધતિ હતી, લોકશાળામાં જેટલા વિદ્યાર્થીઓ ભણ્યા છે, ટકાની જરૂર નથી, ટકા તોડી નાખે ને એવું ટેલેન્ટ હોવું જોઈએ તમારી અંદર. ગામડાના અને શહેરના બાળકને બેયને બોલાવવામાં આવ્યા અને એનું ઇંગ્લિશ ટેસ્ટ કરવું હતું એમને. તો આપણે અંગ્રેજીને બહુ હાવ માનીએ છીએ, ખરેખર અંગ્રેજી કોઈ હાવ છે નહીં. સિલાસાલું શબ્દ તમારા અંગ્રેજીના બોલાવવા જોઈએ, તમારી વચ્ચે ટોકિંગ જે છે ઇંગ્લિશમાં થવું જોઈએ. ગોપાલ એટલા શબ્દથી તમારા અંગ્રેજીની શરૂઆત થવી જોઈએ, કારણ કે એના ગુલામ બનવાની વાત નથી, પણ એની જરૂર છે. એ ભાષા પણ આપણો એક શણગાર હોવો જોઈએ. એટલે ગામડાના બાળકને અને શહેરના બાળકને એક જગ્યાએ રાખી અને એનું અંગ્રેજી ટેસ્ટ કરવાનું હતું. શહેરના બાળક પાસે અંગ્રેજીનું પૂરતું નોલેજ હતું, ગામડાના બાળક પાસે અંગ્રેજીનું પૂરતું નોલેજ નહોતું વિશાલભાઈ, પણ કોઠાહૂજ હતી. અને કીધું કે પહેલા સામે ઊભા છે એ ભાઈને અહીંયા બોલાવી દો. એટલે શહેરના વિદ્યાર્થીને કીધું, શહેરના વિદ્યાર્થી કીધું પ્લીઝ કમ ઇન. ભાઈ આવી ગયા. ગામડાના બાળકને કીધું
કે હવે તું બોલાવી દે. બેયને અલગ અલગ રાખ્યા હતા. એટલે એમણે પણ કીધું પ્લીઝ કમ ઇન. એટલે આવી ગયા. હજી આગળ આવ્યું કે હવે એને અહીંયા મોકલવાના છે. ઈ ગામડાના બાળકને નહોતું આવડતું કે પ્લીઝ ગો, એને કેવું જોઈએ એવું એને ખબર નહોતી. શહેરના બાળકને કીધું એટલે શહેરના બાળકે કીધું પ્લીઝ ગો, એટલે એ આવી ગઈ. બોલાને કે હવે તું મોકલી દે, એટલે એ પોતે ત્યાં ગયો. જો એની પાસે ઇંગ્લિશનું પાવર ભલે નથી, કોઠા હાઉસ છે, એ પોતે ત્યાં જઈ અને કીધું પ્લીઝ કમ ઇન, કારણ કે એને તો કમ ઇન એક જ આવડતું હતું. એટલે ઓલો ભાઈ ત્યાં પહોંચી ગયો અને પછી ત્યાંથી આવીને કીધું જો મેં મોકલી દીધા. એ કેમ મોકલ્યા એ મારો મુદ્દો છે, મોકલી દીધા અને ઇંગ્લિશમાં જ મોકલ્યા. આ કોઠા હાઉસ જે ગામડાના બાળકોની અંદર છે, સહન શક્તિ જે ગામડાના બાળકોની અંદર છે. હવે આપણે કેટલી મોટી નુકસાની ઘરમાં કરી નાખી હોય તો એ દાદાના ખોળામાં બેઠા બેઠા એવું કહેતા હોય, દાદા મારા પપ્પા મને કઈ કહે ને તો તમે એને ખીજાજો, વાંક તમારો છે. છતાં દાદાના ખોળામાં બેહીને કહી કે આ બાબતે મને મારા પપ્પા ખીજાય ને તો તમે એને ખીજાજો. અને શહેરની અંદર 2% ઓછા આવે અને પરિણામના ટાઈમે જ્યાં વધારે પાણી હોય ત્યાં પોલીસનો પહેરો મૂકવો પડે. તો વિચાર કરો શિક્ષણને આપણે કેટલું ખોખલું બનાવી દીધું છે. અરે શિક્ષણ તો ઈ છે કે જે તારી શકે, મારી નાખે એ શિક્ષણ છે જ નહીં. પણ તમારી અંદર એની ધગજ હોવી જોઈએ, એના પ્રત્યે પૂરેપૂરું ડેડિકેશન હોવું જોઈએ. બાબુભાઈ અહીંયા આવીને જે કામ કર્યું, આ સંસ્થાનો પાયો તો જે આના માલિક છે એમણે વર્ષો પહેલા નાખ્યો હતો. અને કોઈ પણ વસ્તુનો પાયો નખાય એની પાછળનો હેતુ જે તે સમયે ખૂબ સારો જ હોય છે, એનો નબળો હેતુ હોતો જ નથી. પણ વર્ષ દિવસતા મેં વચ્ચે બાબુભાઈને ફોન કર્યો હતો કે સાહેબ તમારે એક સરસાનો વિષય બન્યા છે કે આરએમડીમાં હવે કંઈક નવું થયું છે. આરએમડી ની અંદર એક શિક્ષણ પ્રણાલી જે ચાલી આવતી હતી એને હજી વધારે સારી કરવા માટે કોઈ વ્યક્તિએ બીડું હાથમાં ઝડપ્યું છે અને એ બાબુભાઈ ભમર છે. વર્ષો સુધી 2-3 વર્ષ સુધી વર્ષો પહેલા અમે સાથે નોકરી પણ કરી, એમનું માર્ગદર્શન પણ ખૂબ લીધું અને એમનો વાલી સાથેનો જે વાત કરવાનો જે એમનો મિજાજ છે એ એની સૌથી અલગ ઓળખાણ છે વિશાલભાઈ. કે એક આપણી પ્રાઇવેટ શાળાનો બહુ સળગતો પ્રશ્ન છે, વાલીને કહેશ ને તો એને ગમશે, આમ કોઈને નહીં ગમે. ઈ છે ફી. ટાઈમે નથી પહોંચાડી શકતાની પાછળ આપણે આ ભારત દેશ ખેતી પ્રધાન છે, એમાં પણ હમણાં જોવો તો બધો કુદરતી ખૂબ બધા પ્રકોપો આવે છે. 6 મહિના પહેલા પણ ખેડૂતની પાસે જે હતું એ સંપૂર્ણ નાશ પામ્યું હતું. વળી બહારથી લાવી અને ભેગું કરી અને કમ્પ્લીટ કર્યું તો એ પણ અત્યારે સર્વનાશ થઈ ગયો છે એનો. એટલે ખેડૂત એ માસ્ટરી સાહેબ મેં બાબુભાઈ જેવી ક્યાંય જોઈ નથી. એટલે એ પણ આ એક શાળાને બહુ મોટો એનો બેનિફિટ મળશે, કારણ કે સામાજિક માણસ છે, સમાજ સાથે જોડાયેલો વ્યક્તિ છે, સમાજની ઘણી બધી જવાબદારીઓની અંદર પોતે જીવવાવાળી વ્યક્તિ છે. પણ તમારા અહીંયા એક કોઈ પ્રિય શિક્ષક હશે, કોઈ પ્રિય મિત્ર હશે, એવું ન હોય. ગેટ ઉપર કોઈ કામ કરતું હોય ને એ ઘણીવાર પ્રિય હોય આપણું. આપણે ઘણી વખત સંસ્થામાં એવું સાંભળ્યું છે કે શૈક્ષણિક સ્ટાફ અને બિન શૈક્ષણિક સ્ટાફ, આ દુનિયામાં કોઈ બિન શૈક્ષણિક છે જ નહીં. જો તમે શીખવાનું ધારો તો બધા પાસે સ્ટાફ છે. એટલે એક બહુ સરસ એક કવિતા મને યાદ આવી કે કોઈને નાના ન સમજવા. આપણે ઘણી વખત એવું હોય કોણ હું નાનો ને તું મોટો, આ ખ્યાલ જગતનો ખોટો. કોઈ વ્યક્તિ નાનું મોટું નથી. અહીંયા જે બેઠા છે બાબુભાઈ કે હું હોઉં કે નાનુભાઈ હોય કે વિશાલભાઈ હોય કે નવજીભાઈ કે તમે બેઠા છો હોય, વ્યક્તિ બધા સરખા છે, બસ હોદ્દા નાના મોટા હોય છે. અને હોદ્દા છે ને એ સ્થિર હોય છે. ભગુડા ગામમાં મારી પહેલાય ઘણા સરપંચ હતા અને મારી પછી હજી ઘણા સરપંચ થવાના છે. હોદ્દો મોટો છે એ સ્થિર છે, વ્યક્તિ એમાંથી બદલતો રહેતો હોય છે. વ્યક્તિ કોઈ મોટો કે નાનો નથી હોતો, એનો હોદ્દો, એની કામ કરવાની પ્રણાલી એ અલગ હોય છે, એ નાની મોટી હોય છે. ત્યારે કે મોટા મોટા જહાજો એ ડૂબાડી દીધાનો દાખલો છે.
આ કાવ્ય હું ઘણી જગ્યાએ કહેતો હોઉં છું, કારણ કે મને બહુ ગમે છે. મોટા મોટા જહાજો એ ડૂબાડી દીધાના દાખલા છે. ટાઇટેનિક માટે એવું કહેવાનું હતું કે આ ક્યારેય તૂટશે નહીં, અને ગણતરીના મહિનાઓમાં જ તૂટી ગયું. અને એવું ભયંકર રીતે તૂટ્યું કે એના સિગ્નલ દેવા છતાં એમને બચાવવા માટે કોઈ ત્યાં પહોંચી ન શક્યું. અને એક જહાજ એની રેન્જમાં હતું, પણ ગયું એટલે નહીં કે એ બરફવાળી જગ્યા હતી, અને એને પણ બીક હતી કે ત્યાં જશું તો આપણું જહાજ તૂટી જશે, અને હજારો માણસો મરી ગયા. મોટા મોટા જહાજો એ ડૂબાડી દીધાનો દાખલો છે, તો એક નાના એવા તણખલાએ તારી દીધાનો દાખલો છે. કદાચ ચોમાસું હોય, અનરાધાર વરસાદ થયો હોય, અને એ વરસાદની અંદર નદીમાં ઘોડાપૂર આવે, અને નદીના તળિયે કોઈ કીડીનું દર હોય, અને એ આખા દરને છે ધમસાણપુરની અંદર તાણી જાય, અને એ પાણી ઉપર ડૂબતી ડૂબતી એક કીડી બાજુમાં કોઈક નાનું એવું ઘાસનું તણખલું આવી જાય, અને એ તણખલાની ઉપર બેસી જાય, અને એ તણખલું ધીમે 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 નદીના કાંઠે ઓવાળમાં નીકળી જાય, તો એ ઘોડાપુરમાંથી આખી એક કીડી બસી જાય. નાના એવા તણખલાએ તારી દીધાનો દાખલો છે. નહીતર શું ઓકાત હતી એની એક રાજાની આગળ, નહીતર શું ઓકાત હતી એની એક રાજાની આગળ, પણ અહીંયા ઉંદરે ઝાડ કાતરી અને ડાલા મથા સિંહને બસાવવાના દાખલા છે. ક્યાં સિંહ, ક્યાં ઉંદર. અને સવો તાકાતવાર તમે તો અન્યને કમજોર ન સમજતા. આપણને આપણી તાકાતનો ગૌરવ હોવું જોઈએ 100%, પણ બીજાને આપણે જે નબળાઈ કીધી ને એ આપણી નબળાઈ છે. કે સવો તાકાતવાર તમે તો અન્યને પણ કમજોર નહીં સમજતા. અહીંયા દોડવાની રેસમાં ઓલા કાસબાઈએ સસલાને હરાવી દીધાના દાખલા છે. બેંકો ભરી હતી વિશાલભાઈ, પૈસા હતા, જે હવામાંથી જ આપણને મફત મળે ને એ ઓક્સિજન નહોતો. હાવ મફત મળે છે ઓક્સિજન, 1 રૂપિયો નથી કિંમત ચૂકવવાની, પણ તેમ છતાં એ નતું આપણી પાસે. હોવ મરણ પથારીએ અને એક પણ દવા કાયમ ન આવે ત્યારે કોકની નાની એવી દુવાએ જીવાડી દીધાના દાખલા છે. અને છેલ્લી પંક્તિ મને ખૂબ ગમે છે, વત્સલ ઘણીવાર કહેતો હોય એટલે છેલ્લી પંક્તિ ખૂબ ગમે છે મને, કે સત્તા હોય કે સંપત્તિ, રૂપ હોય કે રજવાડું, કોઈનું કાયમ ક્યાંય રહ્યું છે. સત્તા હોય કે સંપત્તિ, રૂપ હોય કે રજવાડું, કોઈનું કાયમ ક્યાં રહેવાનું છે. અરે અહીંયા જેના જન્મ તારીખના દાખલા છે ને એના મરણ તારીખના દાખલા છે. એવડી મોટું યુનિવર્સ છે, એટલા બધા ગ્રહો છે, પૃથ્વી કરતા હજારો ગણા મોટા ગ્રહો. તમે તો સંસ્કૃત બોલતા હતા, મને ખૂબ ગમતું હતું કે અંગ્રેજી બોલે એને પ્રભાવ પડે ને, પણ સંસ્કૃત બોલે ને એનો પ્રભાવ અલગ હોય. આખો એ મંત્રોનો જે ઉચ્ચાર થતો હતો એ તમારા કાન સુધી ગયા. તમારા વ્યક્તિગત માનસમાં ભલે કંઈ ફેર પડે કે ન પડે, પણ તમારા અંદરના જે જનીન તત્વો જે છે એની અંદર એને ખૂબ અસર કરી છે, કારણ કે એ સંસ્કૃત છે. એ સંસ્કૃત છે. એવડું મોટું યુનિવર્સ છે, એમાં નાની એવી પૃથ્વી, નાની એવી, ક્યાં અસ્તિત્વ નથી પૃથ્વીનું. કેવડું અસ્તિત્વ છે પૃથ્વીનું? તો કે આ જે સફેદ આખું બેકગ્રાઉન્ડ દેખાય ને એમાં એક બોલપેનનું ટપકું કરો ને તો એ મોટું કહેવાય. એવડી પૃથ્વી છે આખા બ્રહ્માંડમાં વિશાલભાઈ, બરોબર? આ તમારા વિજ્ઞાનના શિક્ષકને પૂછજો, દેખાડશે તમને. આખા બેકગ્રાઉન્ડમાં એક બોલપેનનું ટપકું કરી, તો તમે 3 ઇડિયટ મૂવી જોયું હશે, એમાં ઓલો કોમેન્ટ કરે છે આમિર ખાન કે તમે કરોડો રૂપિયા બગાડી અને આ જે પેલી બોલપેન બનાવી એના કરતાં પેન્સિલથી લખી શકાય ને ગમે એ એંગલથી, પણ આપણે જાણતા નથી એટલે સ્વીકારી લીધું. અને પેલો જે વાયરસ છે એ કોઈ એનો પ્રશ્ન નથી ઉઠાવતો, પણ પેન્સિલથી શું પ્રોબ્લેમ થાય ને એ કહું. સુનિતા વિલિયમ્સનું હમણાં તાજેતરનું નિવેદન જોઈશું, કારણ કે અહીંયા ગુરુત્વાકર્ષણ બળ છે. ગુરુત્વાકર્ષણ એટલે એનો મતલબ શું? ગુરુ એટલે મોટું, જે મોટું હોય ને વધારે આકર્ષિત કરે. આગળ 100 કિલો વજન ને 200 કિલો વજન ને ઉપરથી નાખવામાં આવે 200 કિલો વજન પહેલા પહોંચે. એ ત્યાં નથી. તો પેન્સિલને જે અણી કાઢી અને એની અંદરથી જે સોલ ઉડે ને એ આંખોમાં આવતો હતો. સુનિતા વિલિયમ્સે કીધું એ એટલે કરોડો રૂપિયા બગાડીની બોલપેન બનાવી છે. નહીતર તો પેન્સિલથી લખી શકાય. આપણે હસી કાઢ્યું પિક્ચરની અંદર, આપણને એની ડિટેલ સુધી નથી પહોંચી. પણ એ આટલા મોટા પડદામાં એક ટપકું કરો
તોય પૃથ્વી એની કરતાં નાની છે. એવડી આખા યુનિવર્સમાં પૃથ્વીનું સ્થાન છે. એમાં આટલા બધા દેશ, આટલા બધા ખંડ, એમાં એશિયા ખંડ, એના એટલા દેશમાં ભારતમાં ગુજરાતમાં આપણે તળાજા તાલધ્વજ નગરીના શોભાવળની સ્કૂલને મંડપે આવી તો એનું અસ્તિત્વ શું છે તમે વિચાર કરો. ને એમાં વ્યક્તિગત તમારું અસ્તિત્વ શું છે એ વિચાર કરો. અને તોય ચાલો હું આમ ન કરું, મને તો આમ જ થવું જોઈએ. મારું વ્યક્તિગત નામ કેમ ન લીધું? મારા નામે કાર્ડ આવે તો હું ભાઈ કે આપણે જઈ રહ્યો, આનું શું અસ્તિત્વ છે? એના કરતાં ઉજળો અવતાર જે માણસે આપ્યો, ભગવાને આપણને આપ્યો છે, એને ખૂબ સારી રીતે જીવીએ. બે પ્રકારના સ્વપ્ન હોય છે વિશાલભાઈ, બે સ્વપ્ન માનવું. એક દીવા સ્વપ્ન અને એક દિવ્ય સ્વપ્ન. યાદ રાખજો. સ્ટાફ મિત્રોને પણ ખાસ કહું છું, બાળકોને આના વિશે ભણાવજો, આના વિશે સમજાવજો. આની જરૂર છે. દિન પ્રતિદિન સાયન્સનો ક્રેઝ ઓછો થતો જાય છે, કોઈ સ્વીકારે કે ન સ્વીકારે. અને આજથી 5, 7 કે 8 વર્ષ પછી કોઈને ડૉક્ટર નહીં થવું હોય, કારણ કે ઘરમાં 5માંથી 4 ડૉક્ટર છે, 5 પછી બાકી રાખવો કે નહીં? ડૉક્ટર ઝાઝા છે, ડૉક્ટર ઘણા બધા છે. એટલે બે પ્રકારના સ્વપ્ન હોય. દીવા સ્વપ્ન આ તો બધાએ જોયું છે, ના તો તમારા શિક્ષકે સમજાવ્યું છે, પણ હું એક બીજું કહું છું, દિવ્ય સ્વપ્ન. દીવા સ્વપ્ન એને કહેવાય કે મોટી મોટી વાતોમાં આપણે ખુલ્લી આંખે આશા કરવું. પણ દિવ્ય સ્વપ્ન એને કહેવાય કે હું માણસ તરીકે આવ્યો છું, ઈશ્વરે મને બુદ્ધિનું દાન કર્યું છે, મારી અંદર વિચારવાની પ્રબળ બુદ્ધિ છે, પ્રબળ શક્તિ છે. તો આ યુનિવર્સમાં હું કેનું ભલું કરી શકું ને આ દિવ્ય સ્વપ્ન છે. કોનું સારું કરી શકું? મારા ગામનું સારું કરી શકું, મારા તાલુકાનું સારું કરી શકું, મારી સાથે ભણતા વિદ્યાર્થીઓનું ભલું કરી શકું. સાહેબે જે વાત કરી કે સરપંચ ભગુડાનો છું, તો ઘણા બધા કામ કરવાની ફરજ આવતી છે. હું જ્યાં જાઉં ને ત્યાં કહું છું, મારે સરપંચ તરીકે આ 11 તારીખે 4 મહિના ખાલી પૂરા થશે. 2.25 કરોડ રૂપિયાના કામ મારા ગામમાં અત્યાર સુધીમાં મેં પેન્ડિંગ છે, એટલા લઈ આવ્યો છું. અને એક કામ જોવાની છૂટી અહીંયા બેઠા એ બધાને. એ પછી શૌચાલય હોય તોય ભલે, શેડનું કામ હોય તોય ભલે, દિવાલનું કામ હોય તોય ભલે, તમારી ઘરે બાથરૂમ બનાવવું હોય, એવા બાથરૂમ સરકારી બનાવવું હોય તો મને હા પાડવાની, નકર ના પાડવાની. સરકારને નથી કદાચ જરૂર કે જાહેર શૌચાલયમાં લાઇટ હોવી જોઈએ, તો એણે નથી એની અંદર લખ્યું, પણ અમારે ફિટિંગ કરવી છે, કારણ કે અમને ખબર છે આપણા ઘરે લાઇટ હોય છે તો ગામને લાઇટની જરૂર હોય. મળેલી વસ્તુનો સદુપયોગ થાય એવું તમે દિવ્ય સ્વપ્ન સ્વરૂપ જીવો. શિક્ષકના 2 પ્રકાર છે. છેલ્લી વાત કરી અને મારી વાતને પૂરી કરું. શિક્ષકના પણ 2 પ્રકાર છે આજના જમાનામાં. એક વ્યવસાયથી શિક્ષક છે અને એક સ્વભાવથી શિક્ષક છે. વ્યવસાયથી જે શિક્ષક છે એને આપણે ચર્ચા નહીં કરી, પણ જે સ્વભાવથી શિક્ષક છે એવા શિક્ષકોને હું વંદન કરું છું. મારા ગુજરાતીના શિક્ષકે મને કીધું હતું, મેં કીધું ગુજરાતી ભાષામાં વ્યાકરણનું કેટલું મહત્વ છે, ત્યારે એણે મને શીખવાડ્યું હતું. અને એ વસ્તુ હજી પણ હું કરું છું કે મને કચરા પેટીમાં કોઈ કાગળ જોવા મળે અને એમાં ભાષાકીય ભૂલ જોવા મળે તો કચરા પેટીમાંથી કાગળ ઉઠાવવું, મારા ખીચામાંથી બોલપેન કાઢવું, ભાષાકીય ભૂલ સુધારવું અને પાછું કચરા પેટીમાં નાખી દઉં. મારી માતૃભાષાની ભૂલ તો કચરા પેટીમાં ન હોવી જોઈએ. આટલી આપણી ભાષા મજબૂત હોવી જોઈએ. અને જ્યારે કોરોના કાળ આવ્યો ત્યારે મને એમ થયું કે કંઈક કરવું છે, કારણ કે સાવ ફ્રી પડી ગયા હતા. ગણિત વિજ્ઞાન જે છે એને જ વિષય માનવામાં આવે, હિન્દી ગુજરાતીને તો વિષય માનવામાં ન આવે. એના તો ઓનલાઈન લેક્ચરની કોઈને જરૂર નહોતી. માત્ર ગણિતમાં બાળક કાચું ન રહી જવું જોઈએ. તો એની પછી રિઝલ્ટ આવ્યું, હું મેથી મારી દીધી, બધાને ખબર જ છે. તો ગુજરાતીના શિક્ષકો અમે ફ્રી હતા વિશાલભાઈ. અમારે શું કરવું? તો 45 દિવસ સુધી એક જગ્યા પર સવારના 8 થી બેસવાનું, બપોરે 1 વાગ્યા સુધી, 1 વાગે જમવા જવાનું, 1:30 વાગે આવી જવાનું, 1:30 વાગ્યાથી બેસવાનું રાત્રે 8 વાગ્યા સુધી. અને ગુજરાતમાંથી તમામ ગુજરાતી વ્યાકરણના પ્રકાશનો મેં ભેગા કર્યા અને એમાંથી એક ખૂબ સારું 183 પેજનું ધોરણ 9 અને 10નું ગુજરાતી વ્યાકરણનું મેં પુસ્તક બનાવ્યું. અને એ પુસ્તકની ઉપર આજ પણ એક ઇનામ જાહેર રાખેલું છે કે આનાથી સારું મટીરિયલ
વિશ્વની કોઈ લાઇબ્રેરીમાંથી જો ગુજરાતી વ્યાકરણનું તમે લઈ આવી દો અને ગુજરાતીના 5 દશકને મળીને એમ કહે કે આ આની કરતાં સારું છે, તો ઊભા ઊભા એ પુસ્તક ઉપર આજ પણ 10,000 રૂપિયા ઇનામ છે. અને એ પુસ્તકની ખાસિયત એ છે કે એ પુસ્તક જીવતું પુસ્તક છે, મતલબ હાલવા મળે એવું જીવતું નહીં. શિક્ષકની પણ જરૂર ન પડે, પુસ્તક વાંચી અને એની રીતે બાળક સમજી શકે એવું જીવતું પુસ્તક છે. અને આવનારા સમયમાં એક કોપી હું આ શાળાને ભેટ આપીશ. અને સત્ય 3 પ્રકારના છે એ કહી અને મારી વાતને પૂરી કરું. આપણે કહીએ ને કે તમે સાચું બોલો છો, ખોટું બોલો છો, કોઈ ખોટું આ દુનિયામાં બોલતું જ નથી, બધા સાચું જ બોલે. સત્યના 3 પ્રકાર છે, એક મારું સત્ય, એક તમારું સત્ય અને એક પરમ સત્ય. આ કપડાં મેં લીધા, મને ગમ્યા, તો હું એમ કહું મને સારા લાગે છે, એ મારું સત્ય છે. પણ તમે એમ કહો કે હજી આ શર્ટમાં આવી રીતે ડિઝાઇન હોત તો વધારે સારું લાગત, એ તમારું સત્ય છે. પણ આ પહેરવા જોઈએ એ પરમ સત્ય છે. આ પરમ સત્ય છે કે આ પહેરવા જોઈએ, આ સંસ્કૃતિ છે. અને છેલ્લી એક હસવાની વાત કહી અને વાતને પૂરી કરું કે તમે વિચાર કરો, દુર્યોધનની પાસે શું નહોતું? જેણે 105 કુરુવંશના પુત્રોને શિક્ષણ આપ્યું, એવા દ્રોણ એની ભેગા હતા. જેને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું કે હું ધારું, હું ઈચ્છું, મને મન થાય ત્યારે મારું મૃત્યુ થાય, બાકી કે તેવડને કાળની કે મને આંગળે સીંધી શકે, મળે નહીં કાંઈ ગેંગે કે ફેફે કરવાથી. શણગાર મોતનો સજી લ્યો તો મજા છે, અને મજા કંઈક ઓર છે કે 5 ડગલા કાળની સામે માંડી લ્યો તો મજા છે. ગેંગે ફેફે વાળું જીવન નહીં જીવવાનું, જીવન મર્દાનગી વાળું જીવવાનું. એ ભીષ્મ એની ભેગા હતા, કર્ણ જેવો યોદ્ધો જેની ભેગો હતો, અસ્વસ્થતામાં જેની ભેગો હતો, સૌથી વધારે અક્ષુણી સેના જેના પક્ષમાં હતી, અને છતાં એ હારી ગયો. શું કામ? નૈતિકતા એના પક્ષમાં નહોતી, ચરિત્ર એના પક્ષમાં નહોતું. અને તમારી અંદર લાખો હારાય હોય, ઈશ્વરે રૂપ ખૂબ સારું આપ્યું હોય, ઈશ્વરે તમારી અંદર સરસ્વતીની કૃપા થઈ, તમે બહુ સારું બોલી શકતા હો, કલમની કૃપા થઈ હોય, ખૂબ સારું લખી શકતા હો, પણ જો તમારું ચરિત્ર સારું નથી તો આ બધું જીરો છે, એનો કોઈ મતલબ નથી. એના માટે હમણાં અમારે 2 દિવસની શિક્ષણ તાલીમ હતી, મેં બાબુભાઈને વાત કરી હતી, વિશાલભાઈ. એ તાલીમ મને ખૂબ ગમી. એ તાલીમ શિક્ષકો માટે હું તો એવું વિચારું છું કે હરેક શાળામાં ગોઠવવી જોઈએ. કારણ કે શિક્ષણ છે ને એ વ્યાખ્યાન રૂપે ખાલી 30%, આ 20%, ટેકનોલોજી એ 30% અને 50% પ્રેક્ટિકલ. તો જ શિક્ષણમાં સફળ થાવ. આપણે શું કરીએ? 95% વ્યાખ્યાન, 5%માં ક્યારેક આવે તો આવે પ્રેક્ટિકલ, નકર ન આવે. આ પદ્ધતિ જો અપનાવો ને તમે કે 20% વ્યાખ્યાન, 30% ટેકનોલોજી, 50% પ્રેક્ટિકલ, એ બાળકને બહુ ઝાઝું કરવું જ ન પડે. અડધા દિવસની સ્કૂલમાં તે એ બાળક A1 ગ્રેડ લાવીને ખૂબ સારું પરિણામ મેળવી શકે. એ દુર્યોધનના પક્ષમાં નહોતું, પણ ઘણા શિક્ષકો પ્રિય હોય. ગંભીર વાતો પછી મારી હરેક વાતને હું હાસ્યના મોજા સાથે પૂરી કરી દેતો હોઉં છું. પણ એક મનસુખભાઈ માસ્તર હતા, અહીંયા કોઈ મનસુખભાઈ છે નહીં ને, નકર આપણે નામ બદલી નાખીએ, કારણ કે વાત તો બધી દંતકથાની જ હોય. એ મનસુખભાઈ માસ્તર નિવૃત્ત થયા, નિવૃત્ત થાય એ પહેલાં એનું મૃત્યુ થયું. એટલે એક વિદ્યાર્થીએ ફોન કર્યો કે મનસુખભાઈ માસ્તર છે? સામેથી અવાજ આવ્યો કે મનસુખભાઈ માસ્તર નથી ભાઈ, એમનું મૃત્યુ છું. ફોન કાપી નાખ્યો. વિશાલભાઈ બીજે દી પાછો ફોન કર્યો, મનસુખભાઈ માસ્તર છે? કે ભાઈ કોણ બોલો તમે? મનસુખભાઈનું મૃત્યુ થઈ ગયું છે. એટલે ફોન કાપી નાખ્યો. ત્રીજે દિવસે પાછો ફોન કર્યો, મનસુખભાઈ માસ્તર છે? એ ભાઈ એ મરી ગયા છે, તમે કોણ બોલો છો? ફોન કાપી નાખ્યો. એના પછીના દિવસે પાછો ફોન કર્યો, મનસુખભાઈ માસ્તર છે? એ મરી ગયા છે, મરી ગયા છે, મરી ગયા છે. કેટલી વાર કહેવાનું? શું કામ ફોન કરો છો? ફોન કાપી નાખ્યો. 2-3 દિવસ ફોન ન કર્યા. 4 દિવસ પછી પાછો ફોન કર્યો, હાલો મનસુખભાઈ માસ્તર છે? એટલે
એને ગુસ્સો તો આવ્યો, પણ ગુસ્સો કંટ્રોલ કરી જાણવાનો એને પ્રયત્ન કર્યો કે જાણું કે મનસુખભાઈ મરી ગયા છે, પણ તમે એમના કોઈ પ્રિય વિદ્યાર્થી હો ને એવું મને લાગે છે, એટલી બધી તમને લાગણી હોય ને મનસુખભાઈ પ્રત્યે એવું મને લાગે છે, એટલે તમે પૂછો છો. તાકે એવું તો કાંઈ છે નહીં, પણ તમે એમ બોલો ને કે મનસુખભાઈ મરી ગયા છે, પણ એ સાંભળીને મજા બહુ આવે. પણ જે મેં અનુભવ કર્યો છે કે જે અપ્રિય શિક્ષક હોય ને કારકિર્દી બન્યા પછી એ જ પ્રિય બનતા હોય છે. તો ફરી વાર આરએમડી શાળાનો, બાબુભાઈનો, આપ સૌનો આભાર માની મારી વાતને પૂર્ણ કરું છું. જય હિન્દ.